વડોદરામાંથી વધુ એક સમાચાર સામે આવ્યા છે। વડોદરામાં 5 વર્ષની માસૂમ બાળકીના શંકાસ્પદ મોતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે। શરદી ખાંસી માટે મેડિકલ સ્ટોરથી લવાયેલી સિરપ પીધા બાદ બાળકીની તબિયત અચાનક લથડતી હતી। હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકીનું મોત થતા પરિવારજનોએ દવાની ગુણવત્તા સામે ગંભીર શંકા વ્યક્ત કરી છે। હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે। પોઈઝન પીવડાવ્યું હોય એવા પરિવારના આક્ષેપો છે। આપ અહીંયા આવ્યા છો, પોસ્ટમોર્ટમ રૂમમાં ચાલી તપાસ શું છે સમગ્ર હકીકત? ગોરવા પોલીસ સ્ટેશનમાં એવી રજૂઆત આવી હતી કે 5 વર્ષની બાળકીનું ડેથ થઈ ગયું છે, જે અનુસંધાને પોલીસે તરત જ રિસ્પોન્સ આપી અને અહીંયા ગોત્રી મેડિકલ કોલેજમાં આવી અને એ મરણ જનાર છે એમનું પંચનામું અને પંચનામું પણ ઇન્ક્વેસ્ટ પંચનામું અને PM પેનલથી કરવા માટે ડૉક્ટરશ્રીને સૂચના કરવામાં આવી છે। એમના મરણ જનાર છે એમના માસી તરફથી આક્ષેપો હતા કે કંઈક ખોટું થયું છે, પણ રાઇટ નાઉ અત્યારે વિષય એવો છે કે પંચનામું કર્યા પછી એમનું PM થશે, PMમાં પેનલથી થશે અને વિશેરા પણ લેવામાં આવશે અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી એમાં આપણે કંઈક વિવરણ ઉપર આવી શકીએ। આક્ષેપો એવા હતા કે ભાઈ એમનું આવી રીતે કંઈક સિરપ પીવડાવવાથી, પણ હકીકત એવી છે એમના દાદા મરણ જનારના દાદા અને દાદીની રજૂઆત અનુસંધાને કે એમને 17 તારીખે મેડિકલી કંઈક ઇમરજન્સી થઈ હશે, શરીરમાં તાવ અને કળતર ને કફ જેવું છે।